ભાવનગરની મહુવા જનરલ હોસ્પિટલની ફરી એક વખત બેદરકારી છતી થઈ। હોસ્પિટલમાં અવારનવાર બેદરકારીના કિસ્સા બની રહ્યા છે। બાળકોના વોર્ડમાં દિવાલમાં લગાડેલી ટાઇલ્સ ઉખડીને દર્દીના બેડ પર પડી। જો કે સદનસીબે બેડ પર દર્દી ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી। જનરલ હોસ્પિટલનું નવું રિનોવેશન કરીને શરૂ કરવામાં આવ્યું છે। 1 વર્ષ પણ થયું નથી અને કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે। થોડા દિવસ પહેલા પંખા પડ્યા હતા, જેમાં દર્દીઓ ઈજાગ્રસ્ત થયા હતા। બાળકોના વિભાગમાં દિવાલમાંથી 4:15 ની આજુબાજુ લાદી પડેલ છે, જે દરમિયાન ત્યાં કોઈ દર્દી કે કોઈ વ્યક્તિ હાજર ન હોય, ત્યાં કોઈ જાનહાનિ હાલમાં થયેલ નથી। સાહેબ, આની પહેલા પણ ઘટના બની હતી કે પંખા પડવાના હાથ ચાલુ હતો, શું એ દરમિયાન પંખા ટાઇલ પડવાનો સિલસિલો ચાલુ છે? જ્યારે પંખાને ઉકળ્યું ત્યારે તાત્કાલિક પગલા લઈ એના પંખાને બદલી નાખવામાં આવેલ છે અને આ જે બનાવ બન્યો છે તે બાબત ઉપર પીઆઈયુમાં જાણ કરવામાં આવશે અને જે લોકો કહે એ પ્રમાણે કરવામાં આવશે। અત્યારે પેશન્ટો બાળકો વિભાગની અંદર લાદીઓ પણ ઉખડવા મળી છે, આને કારણે જે કંઈ કામ થયું છે એ નબળું કામ દેખાયેલું છે। જે કંઈ ભ્રષ્ટાચાર જેને કરેલું હોય એ પબ્લિકને બહુ સહન કરવાનો વારો આવે છે। એટલે ચીફ ઓફિસર સાહેબને, કલેક્ટરને અમારી વિનંતી છે કે મહુવા હોસ્પિટલ જે વિભાગ છે એ દરેક વિભાગમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા મારી આપ સૌને વિનંતી છે।